dear students, once again welcome to the chemistry lecture. હું જતીન પૂરન વૈરાગી ફરી એકવાર આપનું સ્વાગત કરું છું. આપણે લોકો ધોરણ 12 માં કેમિસ્ટ્રી વિષય એમાં ચેપ્ટર નંબર 4 એટલે કે રાસાયણિક ગતિકી કેમિકલ કાઇનેટિક્સ ભણી રહ્યા છીએ. એમનો આજે 5મો લેક્ચર છે. આની પહેલાના લેક્ચરમાં આપણે ચર્ચા કરી હતી કે પ્રક્રિયાક્રમ એટલે શું? પ્રક્રિયાક્રમ કઈ રીતે ગણી શકાય? તો કે ભાઈ એમાં વેગની જે રજૂઆત હોય અથવા વિકલનીય વેગ સમીકરણ હોય એની અંદર જે પ્રક્રિયકની સાંદ્રતાના સ્વરૂપમાં જ માત્ર વેગની રજૂઆત કરેલી હોય અને આ પ્રક્રિયકની સાંદ્રતાના સ્વરૂપમાં જ વેગની જે રજૂઆત કરવામાં આવે એને વેગ રજૂઆત અથવા વેગ અભિવ્યક્તિ કહેવામાં આવે. એને જ જો એક સાંદ્રતાના મોટા ગાળા માટે ગણ્યું હોય તો એને જ વિકલનીય વેગ સમીકરણ પણ કહેવાય. પણ અગત્યની વસ્તુ એ છે કે વિકલનીય વેગ સમીકરણ અથવા વેગ રજૂઆત જે તમે નામ આપો એ માત્ર પ્રાયોગિક રીતે મળે, સૈદ્ધાંતિક રીતે આપણે મળી શકે નહીં. ટૂંકમાં આપણને આપ્યું હોય કે ભાઈ આ રાસાયણિક પ્રક્રિયા માટે વેગનું સમીકરણ આ સૂત્ર તો ઈ આપણે સ્વીકારવાનું છે. પ્રાયોગિક રીતે નક્કી કરેલું હોય, આપણે ક્લાસરૂમમાં નક્કી કરી શકવાના નથી. એની આપણે ચર્ચા આવી જુદી જુદી રાસાયણિક પ્રક્રિયાઓ એના માટે વેગના સમીકરણો એવું બધું આપણે લાસ્ટ લેક્ચરમાં કરી ગયા છીએ. હવે આજે આગળ એક સરસ મજાની ચર્ચા કરવાની છે, ખાસ કરીને થિયરી માટે તો અગત્યનું છે જ, દાખલા ગણવા માટે અને એમસીક્યુ નક્કી કરવા માટે પણ આનો ખૂબ સારો ઉપયોગ છે. આજે જે આપણે ટોપિક ભણવા જઈ રહ્યા છીએ એનો રાઈટ. હવે અહીંયા મેં ટાઇટલ આપ્યું છે વેગના પરિમાણ. હવે વેગનું પરિમાણ શું છે બેઝિકલી? તો કે વેગ છે એનો એકમ થશે અથવા વેગનું પરિમાણ છે ઈ સાંદ્રતા ઇન્ટુ સમય ઇન્વર્સ. શું થશે? સાંદ્રતા ઇન્ટુ સમય ઇન્વર્સ, રાઈટ. હવે સાંદ્રતા ઇન્ટુ સમય ઇન્વર્સ થશે તો સાંદ્રતા શેમાં માપી શકાતી હોય? ઈ એક પાછો આપણા માટે પ્રશ્ન ઊભો રહે. તો કે હા, તો કે એના માટે આપણે વિચારીએ ભાઈ સાંદ્રતા છે તો એ કઈ રીતે અથવા કયા એકમમાં નક્કી કરી શકાય? તો સાંદ્રતા નક્કી કરવા માટેના એકમો છે મોલ પ્રતિ મીટર ક્યુબ, મોલ પ્રતિ મીટર ક્યુબ, પ્રતિ છે એટલે છેદમાં હોય, અંશમાં લાવો તો -3 અથવા મોલ પ્રતિ સેન્ટીમીટર ક્યુબ. આમ આપણે વિચારવા જઈએ ને તો જો એસઆઈ એકમમાં કેવું હોય તો મોલ પ્રતિ મીટર ક્યુબ અથવા એનો નાનો એકમ કેવું હોય તો મોલ પ્રતિ સેન્ટીમીટર ક્યુબ. આ એસઆઈ એકમની વાત થઈ, એસઆઈ એકમ મુજબ, રાઈટ. હવે એસઆઈ એકમ મુજબ આ થયું, પરંતુ વ્યવહારુ એકમ જો આપણે લખવું હોય તો શું લખી શકાય? અથવા વ્યવહારુ અથવા એને કહેવાય સામાન્ય. એસઆઈ નહીં પરંતુ સામાન્ય પદ્ધતિ, વ્યવહારુ પદ્ધતિમાં એમનો એકમ શું થાય? તો કે એ તો આપણને આવડે છે ભાઈ. સામાન્ય સિસ્ટમમાં આપણે સાંદ્રતા શેમાં માપીએ? તો કે સામાન્ય સિસ્ટમમાં તો આપણે ભાઈ મોલ પ્રતિ લિટરમાં માપીએ. સામાન્ય રીતે આપણે સાંદ્રતા શેમાં ગણતરી કરતા હોય? તો કે મોલ પ્રતિ લિટરમાં, જે આપણે ઓલરેડી ગણતરી ઘણી બધી જગ્યાએ કરી છે, રાઈટ. તો ટૂંકમાં વેગ છે એમનું પરિમાણ છે ઈ આ સાંદ્રતા ઇન્ટુ સમય ઇન્વર્સ છે, જે તમે જાણો છો. અને એમાં સાંદ્રતા તો કે સાંદ્રતાનો એકમ છે મોલ પર મીટર ક્યુબ અથવા એમનો નાનો એકમ લખવો હોય તો મોલ પર સેન્ટીમીટર ક્યુબ, અને જો વ્યવહારુ એકમની વાત કરતા હોય તો મોલ પ્રતિ લિટર. આવી રીતે તમે કહી શકો, રાઈટ. હવે આ સાંદ્રતાની વાત થઈ. હવે બીજી ચર્ચા થાય સમય શેમાં માપવામાં આવે છે? તો કે આપણે આવી જે કોઈ પણ વેગની ગણતરીઓ કરતા હોય એમાં સમય શેમાં માપી શકાય? તો કે એમાં સમય છે એ સેકન્ડમાં હોય, સમય છે એ મિનિટમાં હશે, સમય છે એ કલાકમાં લીધું હોય, સમય છે એ દિવસમાં લીધો હશે અને સમય છે એ વર્ષમાં લીધો હશે. સેકન્ડ થી ચાલુ કરીને વર્ષ સુધીનો ગમે એવો એકમ આવશે. આપણે દાખલાઓ ભણશું એમાં તમે જોશો કે અમુકમાં સેકન્ડમાં આપણને સમય આપ્યો છે, અમુકમાં વર્ષમાં સમય આપ્યો છે. એટલે ખૂબ ઝડપી પ્રક્રિયાઓ છે, જેવી કે એસિડ બેઝ ટાઇટ્રેશન ને બધું છે, એસિડ બેઝ અનુમાપન, તો એ સેકન્ડમાં અથવા નેનો સેકન્ડ, પાઇકો સેકન્ડમાં, માઇક્રો સેકન્ડમાં માપ્યું, બરાબર. અને અમુક જે રેડિયેશનની એની પ્રક્રિયાઓ છે એ ખૂબ ધીમી પ્રક્રિયાઓ છે, એ વર્ષો સુધી ચાલે. તો એનો સમય છે શેમાં માપતા હોય? તો કે વર્ષમાં માપતા હોય. જેમ કે દાખલા તરીકે તમને કોઈનો હોય અર્ધાયુષ્ય સમય, તમે શબ્દ સાંભળી ગયા છો, તો અર્ધાયુષ્ય સમય 12.33 વર્ષ છે.
12.33 વર્ષ, મતલબ શેમાં આવ્યું? વર્ષમાં આવ્યું. અને આ એસિડ બેઝ ટાઇટ્રેશન કરતો એ તો જેવું ભેગું કરો ઇન્સ્ટન્ટ રિએક્શન થાય. તો એ સેકન્ડ કરતા નાના માઇક્રો, નેનો, પાઇકો એવા સેકન્ડમાં પણ ઉપયોગ કરતા હોય, રાઈટ? તો ટૂંકમાં વેગનો એકમ છે સાંદ્રતા ઇન્ટુ સમય ઇન્વર્સ. એમાં સાંદ્રતા તો કે એમના આ એકમ, સમય એમના આ એકમ. સમજાય છે ને? સાંદ્રતાના આ એકમ થયા અને સમયનો આ એકમ. હવે આપણે આગળ વિચારવાનું છે કે દાખલા તરીકે આપણે કોઈ એક સામાન્ય સમીકરણ લઈએ છીએ. દાખલા તરીકે આપણે પ્રક્રિયા વેગનું સમીકરણ લઈએ છીએ. તો પ્રક્રિયા વેગ બરાબર k ઇન્ટુ a ની x ઘાત ઇન્ટુ b ની y ઘાત. આમાં કોઈને કઈ વાંધો છે ભાઈ? પ્રક્રિયા વેગ બરાબર k ઇન્ટુ a ની x ઘાત b ની y ઘાત. આપણે એવું કોઈ એક પ્રક્રિયા વેગનું સમીકરણ ધારી લીધું. ઓકે, ચલો હવે એમાંથી આપણે k ને કરતા બનાવવો હોય, વેગ અચળાંકને આપણે કરતા બનાવવો હોય તો બનાવી શકીએ. વેગ અચળાંક k શું થશે? તો કે વેગ અચળાંક k થશે પ્રક્રિયા વેગના છેદમાં a ની સાંદ્રતાની x ઘાત અને b ની સાંદ્રતાની y ઘાત. k બરાબર શું થશે? પ્રક્રિયા વેગના છેદમાં a ની સાંદ્રતાની x ઘાત અને b ની સાંદ્રતાની y ઘાત. આ જે છે કે એ વેગ અચળાંક તરીકે ઓળખાય છે. અને શું કહેવાય છે ભાઈ? તો કે વેગ અચળાંક. અને આપણે જે આગળના લેક્ચરમાં જે પ્રક્રિયા ક્રમ માટે વેગના જે સમીકરણો લખ્યા એમાં બધામાં k હશે. એમાં k ને કરતા બનાવી દો એટલે શું મળી જાય આપણને? વેગ અચળાંક, રાઈટ? હવે વેગ અચળાંક શું થયું? તો કે k બરાબર પ્રક્રિયા વેગના છેદમાં a ની x ઘાત b ની y ઘાત. અચ્છા, હવે યાદ કરો તો વેગના સમીકરણમાં આપણે પ્રક્રિયા ક્રમ કેમ નક્કી કરતા? સપોઝ આ પ્રક્રિયા સમીકરણ છે, વેગનું સમીકરણ છે. તો આમાં પ્રક્રિયા ક્રમ કેટલો થાય? તો કે સર પ્રક્રિયા ક્રમ તો a ની સાપેક્ષે જોવા જાય તો x જેટલો થાય. પ્રક્રિયા ક્રમ a ની સાપેક્ષે જોવા જઈએ તો x થાય. પ્રક્રિયા ક્રમ b ની સાપેક્ષે y થાય. જેટલી જેની ઘાત એટલો એનો પ્રક્રિયા ક્રમ. અને કુલ પ્રક્રિયા ક્રમ કેટલો થાય? તો કે કુલ પ્રક્રિયા ક્રમ થાય x y. આઈ રિપીટ, પ્રક્રિયા ક્રમ કેટલો થાય? તો કે a ની સાપેક્ષે પ્રક્રિયા ક્રમ x થશે, b ની સાપેક્ષે પ્રક્રિયા ક્રમ y થશે અને કુલ પ્રક્રિયા ક્રમ x y થશે. આમાં કોઈને કઈ પ્રોબ્લેમ નથી. ઓકે, ચલો તો હવે અહીંયા હું ધારો કે પ્રક્રિયા ક્રમ અથવા કુલ પ્રક્રિયા x y બરાબર n. હું અહીંયા ધારી લઉં છું કે ધારો કે કુલ પ્રક્રિયા x y બરાબર n કહી દઉં તો તમને કઈ વાંધો તો કે નથી? ઓકે, હવે વિચારો પ્રક્રિયા વેગનું સૂત્ર શું મૂકશો તમે? તો કે પ્રક્રિયા વેગનું સૂત્ર છે સાંદ્રતા વિરુદ્ધ સમય, સાંદ્રતા પ્રતિ સમય. વેગ છે એનું પરિમાણ શું છે? પરિમાણ એટલે એનો એકમ, યુનિટ, શેમાં માપવામાં આવે છે? તો કે સાંદ્રતા પ્રતિ સમય. તો અહીંયા હું પ્રક્રિયા વેગનો એકમ લખું છું સાંદ્રતા વિરુદ્ધ સમય, સાંદ્રતા પ્રતિ સમય. પ્રતિ ની બદલે છેદમાં લખ્યું છે, એક જ થાય ને મતલબ. જો ખાસ k બરાબર શું થશે? તો કે k નો એકમ, ટૂંકમાં બધાના એકમ લખીએ છીએ તો એકમ શું થશે? તો કે પ્રક્રિયા વેગનો મૂક્યો મેં કેટલો? તો કે સાંદ્રતા પ્રતિ સમય. છેદમાં શું આવશે? આ તો અંશવાળું છે, પ્રક્રિયા વેગનો છે. છેદ છે ઈ a ની x ઘાત b ની y ઘાત. અચ્છા, આ a ની ચોરસ કૌંસ એટલે શું? તો કે સાંદ્રતા. ઓકે, તો શું થશે? સાંદ્રતાની તો કે x y ઘાત. સાંદ્રતાની x ઘાત, સાંદ્રતાની y ઘાત. તો સાંદ્રતાની x y ઘાત. અને x y માટે આપણે શું ધાર્યું? તો કે n ધાર્યું. તો અહીંયા આપણે લખી શકીએ કે સાંદ્રતાની n ઘાત. પ્રક્રિયા વેગનો એકમ શું છે? તો કે પ્રક્રિયા વેગનો એકમ છે સાંદ્રતા પ્રતિ સમય. અને આ જે બે લખ્યું છે એનું શું થશે? તો કે સાંદ્રતાની n ઘાત. કારણ કે સાંદ્રતાની x y ઘાત અને x y ને આપણે સામાન્ય રીતે શું ધારી લીધું છે? n. તો શું થશે? તો કે સાંદ્રતાની n ઘાત થશે, રાઈટ? તો k બરાબર સાંદ્રતા પ્રતિ સમય અને સાથે છેદમાં જ સાંદ્રતાની n ઘાત. ઓકે, હવે અમને થોડુંક હજી આપણે સાદુરૂપ આપવું હોય તો ખૂબ સરસ રીતે આપણે આપી શકતા હોય છે, રાઈટ? તો આપણે ટ્રાય કરીએ સાદુરૂપ આપવાની. તો k બરાબર શું થશે? એકમ. તો k નો એકમ અથવા k બરાબર લખો તોય કોઈ વાંધો નથી. k નો એકમ શું થયું? તો કે સાંદ્રતા. સાંદ્રતાની અહીં કાઈ નથી, અંશમાં એટલે શું? 1 ઘાત છે. છેદમાં કેટલી છે? n ઘાત છે. છેદને અંશમાં લઈ આવો તો માઈનસ થાય. તો સાંદ્રતાની કેટલી ઘાત થશે જુઓ તો કે સાંદ્રતાની થશે 1 માઈનસ n ઘાત. કેટલી ઘાત થઈ ભાઈ? તો કે 1 માઈનસ n ઘાત થઈ ઇન્ટુ સમય ઇન્વર્સ.
સાંદ્રતાની કેટલી ઘાત થાય 1 n ઇન્ટુ સમય ઇન્વર્સ આ k નો એકમ થયો. એટલે ગમે ત્યારે કોઈ પણ જગ્યાએ જો k નો એકમની ચર્ચા આવે એટલે આ જ એકમ આવે. હા, એકમ બદલે ક્યાં? તો કે સાંદ્રતાની ઘાત છે. સાંદ્રતામાં તમે મોલ પ્રતિ લિટર મૂકો તોય ચાલે, મોલ પ્રતિ મીટર ક્યુબ હોય, મોલ પ્રતિ સેન્ટીમીટર ક્યુબ હોય, બધું ચાલશે. એમ સમય સેકન્ડમાં હોઈ શકે, મિનિટમાં, કલાકમાં, દિવસમાં, વર્ષમાં, તો એના ઉપરથી બદલે. બાકી સામાન્ય એકમ આ થયું, k નો સામાન્ય એકમનું સૂત્ર થયું આ સમય ઇન્વર્સ ઇન્ટુ સાંદ્રતાની 1 n ઘાત. આટલું સમજાય છે? હવે પ્રશ્ન એ છે કે તો આમાં અમને ક્યાં કામમાં કેમ? તો એક તો જો MCQ થઈ ગયો કે ભાઈ k નો એકમ શું હોય, તો કે આપણને આવડી ગયું સાંદ્રતાની 1 n ઘાત સમય ઇન્વર્સ. ઓકે, બીજું કે અમુક દાખલાઓ આવશે, તો એ દાખલામાં પ્રથમ ક્રમની પ્રક્રિયાનું સૂત્ર મૂકવું. હજી આપણે સૂત્રો આવશે, પ્રથમ ક્રમની પ્રક્રિયા માટેનું સૂત્ર, શૂન્ય ક્રમની પ્રક્રિયા માટેનું સૂત્ર. તો પ્રશ્ન થાય કે દાખલામાં શૂન્ય ક્રમ વાળું મૂકીને ચકાસવાનું, પ્રથમ ક્રમ વાળું મૂકીને ચકાસવાનું કેમ ખબર પડશે? અમુકમાં તમારે આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયા સાબિત કરવી પડશે. તો એ કેમ નક્કી કરશો? તો કે એ બધામાં તમને k જે આપેલો હોય, વેગ અચળાંક જે k આપ્યો હશે, એ k નો એકમ આપ્યો હશે, એ એકમ ઉપરથી આપણે નક્કી કરી લેવાનું કે પ્રક્રિયા કયા ક્રમની છે. k નો એકમ આપેલો હશે અને એ એકમ ઉપરથી નક્કી કરવાનું કે પ્રક્રિયા કયા ક્રમની છે. સેમ એવું જ થશે. આપણને કોઈ બે ત્રણ ડેટા આપ્યા છે, કીધું હશે કે આ પ્રક્રિયા કયા ક્રમની છે. હવે હકીકતે તમે જોવા જાવ ને એમાં દાખલો કઈ એવું કઈ થતું જ નહીં. તો પ્રશ્ન થાય તો કેમ ગણવું? તો કે કાંઈ નહીં ગણવું. ડેટા તો આપણને કન્ફ્યુઝ કરવા માટે આપ્યો હોય, આપણને k નો એકમ આપ્યો હશે અથવા k ની કિંમત ને પાછળ એકમ આપ્યો હશે, ઈ એકમ જોઈને કહી દેવાનું કે પ્રક્રિયા કયા ક્રમની છે. એ કેમ ખબર પડે? 1 by 1 જોતા જઈએ. ક્લિયર છે? ઓકે, તો આપણે એક નાનકડું કોષ્ટક જેવું બનાવવા માટે સૌથી પહેલા લખીએ અહીંયા પ્રક્રિયા ક્રમ. પછી લખીએ k નો સામાન્ય એકમ, અને પછી લખીએ k નો એકમ સેકન્ડમાં. આ ખાલી એક ઉદાહરણ માટે સેકન્ડમાં, આવી જ રીતે મિનિટમાં લખી શકાય, એવી જ રીતે કલાકમાં, વર્ષમાં લખી શકાય. રાઈટ? તો પ્રક્રિયા ક્રમ, માની લો કે પહેલા પ્રક્રિયા છે એ શૂન્ય ક્રમની પ્રક્રિયા હોય તો પ્રક્રિયા ક્રમ શૂન્ય છે. ઓકે, તો પ્રક્રિયા ક્રમ શૂન્ય હોય તો કે તો અહીંયા n બરાબર 0 આવી જાય, કારણ કે એ તો કુલ પ્રક્રિયા ક્રમ બરાબર જ આપણે n ધર્યું છે ને. તો n બરાબર શું થઈ જાય? 0. તો પ્રક્રિયા ક્રમ શૂન્ય હોય ત્યારે એકમ શું થાય? 1 - 0. 1 - 0 એટલે 1. એનો મતલબ કે સાંદ્રતાની 1 ઘાત ઇન્ટુ સમય ઇન્વર્સ. સાંદ્રતાની 1 ઘાત ઇન્ટુ સમય ઇન્વર્સ. રાઈટ? અને સમય જો સેકન્ડમાં હોય તો એને કેમ લખી શકાય? તો કે એને આમ લખી શકાય, સાંદ્રતા ઇન્ટુ સેકન્ડ ઇન્વર્સ. અને સાંદ્રતા તમને જેમાં આપી હોય એમાં તમે લખી શકો મોલ પ્રતિ લિટર છે, કેવી રીતે. ઓકે, તો અહીંયા આપણે લખી જ નાખીએ મોલ પ્રતિ લિટરમાં જ આપણે મોટા ભાગે સાંદ્રતા બધી લેતા હોય. બરાબર? તો આનો એકમ શું લખી શકાશે? તો કે આનો એકમ લખી શકાય મોલ પ્રતિ લિટર અથવા મોલ ઇન્ટુ લિટર ઇન્વર્સ. મોલ પ્રતિ લિટર અથવા મોલ ઇન્ટુ લિટર ઇન્વર્સ. અને અહીંયા ઈ જ આવશે મોલ ઇન્ટુ લિટર ઇન્વર્સ. રાઈટ? અને સેકન્ડ ઇન્વર્સ. સમજાય છે? સાંદ્રતા એટલે મોલ પ્રતિ લિટર, સમય ઇન્વર્સ. હવે પ્રથમ ક્રમ માટે લખીએ છીએ. માની લો કે પ્રક્રિયા પ્રથમ ક્રમની છે તો કે પ્રથમ ક્રમની હશે તો 1 - n બરાબર શું મૂકવાનું? 1. 1 - 1 એટલે 0. અને કોઈ પણની 0 ઘાત એટલે તો કે 1. મતલબ સાંદ્રતા આવશે જ નહીં. સાંદ્રતા નહીં આવે તો કે માત્ર એનો એકમ આવશે સમય ઇન્વર્સ. એનો એકમ શું આવશે? માત્ર સમય ઇન્વર્સ. અને તો સેકન્ડમાં શું લખી શકાય? તો કે સેકન્ડ ઇન્વર્સ. મતલબ તમે ગમે ત્યારે તમને k ના એકમમાં સેકન્ડ ઇન્વર્સ, મિનિટ ઇન્વર્સ, વર્ષ એવું કાંઈ પણ આપ્યું, બીજું કાંઈ ન હોય, મોલ પ્રતિ લિટર આ તે કાંઈ નહીં, ખાલી k ના એકમમાં સમય જ હોય ને ત્યારે સમજી લો કે ઓલવેઝ પ્રથમ ક્રમની જ પ્રક્રિયા હોય. ઓકે, ચલો માની લો કે દ્વિતીય ક્રમની પ્રક્રિયા આપણને આપેલી છે. અચ્છા, દ્વિતીય ક્રમની પ્રક્રિયા એ કીધું n બરાબર શું થશે? જો આ મુખ્ય છે, આના ઉપરથી બધું મેળવીએ છીએ. n બરાબર શું મૂકશું? તો કે 2. 1 - 2 is -1. એનો મતલબ કે સાંદ્રતા એટલે કે મોલ પ્રતિ લિટર અથવા મોલ ઇન્ટુ લિટર ઇન્વર્સ ની -1 ઘાત અને સમય ઇન્વર્સ. બે ઇન્વર્સ માં આવશે. ઓકે, અને સેકન્ડ માં લખવું હોય તો કશું નહીં, મોલ પ્રતિ લિટર તો એમનેમ જ રાખવાનું છે, એની -1 ઘાત. અને સમય ઇન્વર્સ ની બદલે શું લખશું આપણે? તો કે સેકન્ડ ઇન્વર્સ. અથવા ઘણીવાર આને આમય લખે લિટર પ્રતિ મોલ. મોલ પ્રતિ લિટર છે એની પાછી -1 ઘાત છે, એટલે મોલ પ્રતિ લિટર નું ઇન્વર્સ.
મોલ પ્રતિ લિટર એટલે 1/માં મોલ પ્રતિ લિટર એટલે લિટર પ્રતિ મોલ થાય. એટલે ક્યારેક આમાં કન્ફ્યુઝ કરવા માટે લખવું હોય તો આવું લખી નાખે આ લોકો. કન્ફ્યુઝ કરવા માટે લખવું હોય તો આવું લખી નાખે લિટર ઇન્ટુ મોલ ઇન્વર્સ સમય ઇન્વર્સ. બધું એક જ થયું. ઓકે, -1 ગેસ એટલે લિટર ને તૃતીય ક્રમની પ્રક્રિયા હોય. દાખલા તરીકે પ્રથમ ક્રમની, શૂન્ય ક્રમની લીધી, દ્વિતીય ક્રમની લીધી, તૃતીય ક્રમની, અથવા માની લો કે આપણે કે n માં ક્રમની પ્રક્રિયા છે, ગમે ક્રમ આપ્યો તો દાખલા તરીકે n માં ક્રમની પ્રક્રિયા છે તો શું થશે તો કે મોલ પ્રતિ લિટરની કેટલી ઘાત આવશે ભાઈ? તો કે મોલ પ્રતિ લિટરની 1 - n ઘાત જે લખ્યું છે એ જ, અને સમય ઇન્વર્સ. અને જો સેકન્ડમાં લખવું હોય તો મોલ પ્રતિ લિટર ની 1 - ઘાત સેકન્ડ ઇન્વર્સ. ફાઇન. તો ટૂંકમાં k નો એકમ શું આવશે ઈ નક્કી થશે ના પ્રક્રિયા ક્રમ ઉપરથી કે કેટલામાં ક્રમની પ્રક્રિયા છે. ઈ પ્રક્રિયા ક્રમને આધારે નક્કી થાય. ઊંધું નક્કી કરેલું હોય એના ઉપરથી આપણે વિચારી શકીએ કે આનો પ્રક્રિયા ક્રમ શું હોય. દાખલા તરીકે -1 છે, એનો મતલબ તમને શું ખબર પડી કે 1 - n બરાબર -1, તો n બરાબર 1 - જો અહીંયા શું થયું કેમ નક્કી કરવાનું. દાખલા તરીકે MCQ માં આપણે એક બે ડેટા આપ્યા ને k આપ્યો છે, k ની કિંમત કે સપોઝ 0.06532, પછી પાછળ કંઈક એકમ આપ્યો છે, તેમાં આપણે નક્કી કરવાનો પ્રક્રિયાનો ક્રમ કેવો છે. માની લો પ્રક્રિયાનો ક્રમ આ આપ્યો છે, તો શું વિચારવાનું તો કે 1 - n બરાબર શું છે? 1 - n બરાબર શું છે? તો -1. તો 1 - n બરાબર -1 છે, તો n બરાબર કેટલા હોય? બરાબર, તો -n આવે જોઈએ તો +1, -1 આવે તો 1 + 1 એટલે 2 થશે. તો પ્રક્રિયા ક્રમ 2 છે. પડી ગયું? સમજાય છે? પ્રક્રિયા ક્રમ 2 છે એટલે કે દ્વિતીય ક્રમની પ્રક્રિયા છે. તો આવી રીતે ગમે તે આપણને k નો એકમ આપેલો હોય તો એના ઉપરથી પ્રક્રિયા ક્રમ ખબર પડી જવી જોઈએ, અથવા પ્રક્રિયા ક્રમ આપેલો હોય તો એના માટે k નો એકમ ખબર પડવી જોઈએ. આડું અવળું બે વસ્તુ MCQ માં પૂછી શકાય. k ના એકમ ઉપરથી પ્રક્રિયા ક્રમ અથવા પ્રક્રિયા ક્રમ ઉપરથી k નો એકમ, આવી બે રીતે ઈ પૂછી શકાય. ફાઇન. સો અને બીજું આ ક્યાંથી આવ્યું હતું તો કે ઈ છે એ આપણે અહીંયાથી મેળવેલું છે, ઈ અહીંયાથી મેળવ્યું છે. અને વેગ છે એ સાંદ્રતા પ્રતિ સમયમાં હોય કે ભાઈ 1 કલાકમાં આટલી સાંદ્રતા ઘટે છે અથવા 1 કલાકમાં આટલી સાંદ્રતા વધે છે, એટલે સાંદ્રતા ઇન્ટુ સમય ઇન્વર્સ. પછી આ બે સાંદ્રતાના એકમો લખ્યા, આ સમયનો એકમ લખ્યો, એના ઉપરથી એક પ્રક્રિયા સમીકરણ આપણે ધાર્યું કે વેગ સમીકરણ છે, આવું કંઈક છે, એના ઉપરથી આપણે આખો k ના એકમો મેળવ્યા છે. રાઈટ? એટલે ખૂબ અગત્યનો મુદ્દો છે. દાખલો સમજવા માટે અથવા દાખલામાં પ્રથમ ક્રમનું સૂત્ર વાપરવું, શૂન્ય ક્રમનું વાપરવું, એ આના ઉપરથી ખબર પડે. અને આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયા સાબિત કરવામાં પણ આ કામમાં આવશે, અને MCQ માટે તો અગત્યનું જ છે. રાઈટ? સો લખીશું.